જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ભાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પાઉંભાજી। તો ચાલો શરૂ કરીએ પાઉંભાજી બનાવવાનું। ભાજી બનાવવા માટે બધા જ શાકને મેં અહીંયા કટિંગ કરીને લીધા છે। શાકમાં બટેકા, રીંગણા, દૂધી, વટાણા, ફ્લાવર અને બીટ લીધેલું છે। હવે આપણે બધા જ શાકને એકવાર વઘાર કરી લઈશું। એક કુકરમાં તેલ ઉમેરશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બધા જ શાક ઉમેરશું। બધા જ શાક ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું અને આપણે તેમાં મસાલા ઉમેરશું। મસાલામાં 2 ચમચી મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરશું અને શાક સાથે બધા જ મસાલાને બરોબર મિક્સ કરી લઈશું। આ રીતે બધા જ મસાલાને શાક સાથે બરોબર મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરશું અને તેને ઉકળવા દઈશું। પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે બધા જ શાકને એકદમ સરસ બાફી લઈશું। બધું જ શાક આપણું એકદમ સરસ બફાઈ ગયું છે। હવે આપણે તેને મેશ કરી લઈશું। મેસરની મદદથી આ રીતે બધા જ શાકને આપણે સરસ મેશ કરી લેવાના છે। હવે આપણે પાવભાજીનો વઘાર કરીએ। વઘાર માટે એક કઢાઈમાં આપણે તેલ ઉમેરશું। તેલનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે। વઘાર કરવા માટે અહીંયા કટિંગ કરેલી ડુંગળી, ટમેટા મરચાંની પ્યુરી અને લસણની ચટણી લીધેલી છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે કટિંગ કરેલી ડુંગળી ઉમેરશું। મેં અહીંયા લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે। ડુંગળીને હવે આપણે એકદમ સરસ પહેલા પકવી લઈશું। થોડી હિંગ ઉમેરશું। ડુંગળી આપણી સરસ પાકી જાય ત્યારબાદ આપણે ટમેટા મરચાંની પેસ્ટ ઉમેરશું। ટમેટા સાથે મેં અહીંયા લાલ મરચાંની પેસ્ટ કરેલી છે। જો લાલ મરચાં અવેલેબલ ન હોય તો તમે સૂકા લાલ મરચાંને પલાળીને તેની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો। ટમેટા અને ડુંગળી પાકી જાય ત્યારબાદ હવે આપણે વચ્ચે આ રીતે ખાડો કરશું અને તેમાં બટર ઉમેરશું અને તૈયાર કરેલી લસણની ચટણી ઉમેરશું। બટર સાથે બરોબર મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું, થોડો એવો ગરમ મસાલો ઉમેરશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। આપણે જે આ ડુંગળી, ટમેટા, લસણનો વઘાર કર્યો છે તે એકદમ પાકી જાય એટલે તેમાંથી આ રીતે તેલ છૂટું પડી જશે। તેલ છૂટું પડે ત્યારબાદ આપણે તેમાં મેશ કરેલું શાક ઉમેરશું। બધું જ શાક ઉમેરીને હવે આપણે તેને વઘાર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધો નંગ લીંબુનો રસ ઉમેરશું અને બરાબર મિક્સ કરી લઈશું। ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરશું। ભાજી સાથે બરોબર મિક્સ કરી લઈશું। બનીને તૈયાર છે આપણી એકદમ સરસ તીખી ચટાકેદાર પાવભાજી। ગરમા ગરમ પાવ સાથે સર્વ કરીશું। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।